श्रीरामचंद्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी, मंगल द्रवभूषो दशरथ अजीर बिहारी। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की। सौ प्रथम लापाड़िया गामना आ स्थानमा नवनिर्मित रामजी मंदिर में ठाकुरजीना जे स्वरूपो विराजमान थवामां छे, एमनी प्राण प्रतिष्ठा थशे। ए ठाकुरजीना चरणों में दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा ऋतो मारुतिर्यस्य तम वंदे रघुनंदनम। विश्वामित्रजीना शब्दों थी ए दिव्य स्वरूपों ने प्रणाम करीने अने आ मंदिरना निर्माण में अने अत्यारे जे उत्सवना आपणे साक्षी बनी रह्या छीए ए निर्माण में एक समाधि पुरुषनो संकल्प, जे समाधि पुरुषनु नाम छे पूज्य हरिराम बापू, एनी समाधि ने एक साधुना बाळक तरीके हूँ प्रणाम करूँ छूं। एमना एटले के धर्मेशना मातुश्री वयोवृद्ध माँ जे मंदिरनी सेवा पूजा में धर्मेश तो अमारी कथा में होय, बापूनी हाजरी नथी, पण माँ पोते आरती धूप दीप कर्या करे छे। एवी अमारी साधु समाजनी एक माड़ी ने पण हूँ प्रणाम करूँ छूं। आखू लापाड़िया गाम जेमणे आ मंदिरना निर्माण माटे तनुजा सेवा, मानसी सेवा अने वित्तजा सेवा बधी ज सेवा करी छे, एवा लापाड़िया गामना सौ भाई बहनों उपरांत बहारथी आवेला सौ भाई बहनों, आप सौने पण खूब खूब साधुवाद आपू छूं। ठाकुरजीना स्वरूप में प्राण प्रतिष्ठा वेद मंत्रों द्वारा करावनार अने यज्ञ में विधि करावता आ प्रसंगना मुख्य पुरोहित आचार्य चरण भूदेव दादाना चरण में मारा प्रणाम। एमनी आखी टीम ने पण मारा प्रणाम। आपने सौने आशीर्वाद आपवा माटे पधारेला तथास्तु विद्यापीठना सर्जक संवर्धक एवा पूज्य जिग्नेश दादा मारा प्रणाम। सावरकुंडला स्थित मानव मंदिर संस्था द्वारा कल्पना न थाय एवा निर्णयों करीने एवो अमारो एक बावो भक्तिराम बापू
એમની સેવા ધર્મ કઠિન જગ જાના, એ સેવાના આ પ્રતિનિધિને મારા પ્રણામ. અમારું ગોંડલ લોહલંગરી બાપુની જગ્યાથી પધારેલા પૂજ્યપાદ સીતારામ બાપુને પ્રણામ. અને આવા કાર્યો હોય ત્યારે પહોંચાય એટલે પહોંચે જ એવા કમીજડાથી પધારેલા ભાણ સાહેબની સંસ્થાને વધારે ને વધારે પ્રકાશિત રાખવા માટે જે દીપની વાટને સંકોરી રહ્યા છે એવા પૂજ્ય જાનકીદાસજી બાપુ, દુર્ગાદાસજી બાપુના પ્રતિનિધિ પધાર્યા છે તે ખોડિયારમાંના મંદિરથી, અને બીજા બધા જે સંતો વિરાજે છે બધાને મારા પ્રણામ. અને સંતવાણી હોય, લોક સાહિત્ય હોય, ડાયરો હોય, અંગત મહેફિલ હોય, ઉર્દુ કે ગઝલ સાહિત્ય હોય, કોઈ પણ સુગમ સંગીત હોય, શાસ્ત્રીય ઘા કરવાનો હોય, તળપદો ઘા કરવાનો હોય, બધામાં માતાજીએ જેને કૌશલ્ય આપ્યું છે એવું આપણો કીર્તિ, એને આવકારું છું. અને આ વિસ્તારના આપણા સૌના વડીલ, વૈશ્વિક લેવલે સહકારી ક્ષેત્રનું કામ કરનારા આદરણીય દિલીપભાઈ, અને આવી ધર્મસભા કે સાધુ સભા અથવા તો આધ્યાત્મિક સ્થાનોનું કંઈ પણ હોય અને બોટાદને તમે નોતરું આપો એટલે અમારો મહેશદાન બાપુ આવીને ઊભો રહે. એ મહેશદાન બાપુના વિવેકપૂર્ણ સંચાલનને પણ મારા નમન, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આપે છાપામાં વાંચ્યું હશે કે કદાચ ગઈકાલે કે એના આગલે દિવસે, કદાચ ગઈકાલે જ અક્ષય તૃતીયાના દિવસે અયોધ્યાના રામ મંદિર પર શિખર હજી ચડ્યું નહોતું, શિખરનો કળશ ચડ્યો નહોતો. આપણે પ્રતિષ્ઠા કરી લીધી, અમે બધા હતા, દર્શન કર્યા, પણ ગઈકાલે કે એના આગલે દિવસે કળશ અને સ્તંભ ચડી ગયો છે, અને એ ધજા ફરકી ચૂકી છે. એ ધજાની છાયામાં લાપાળિયામાં રામજી મંદિર ઉપર આજે 12 વાગે ધજા ફરકવાની છે. એ એક બહુ જ મોટો સુયોગ છે. ભક્તિરામ બાપુએ કહ્યું કે ભાઈ પૂજારીનું ધ્યાન રાખજો. ગરડાવાળા પેલા બાપા કોણ હતા આપણા વાર્તાકાર? જાદવ બાપા એવું કહેતા. મેં મારી કથામાં આવતા, ગરડામાં કથા હતી ત્યારે, પણ બહુ મળવાનું ઓછું થયેલું, પણ એવું કહેતા, એવું માયુભાઈ કહે, અથવા તેના દીકરા પણ કહે કે એમ કહેતા કે બીજે બધે પાણીના ટેન્કરો મોકલો ને એ તો કરજો જ, પણ ગામના અવેડા ભરજો. રામજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, શિવ મંદિર હોય, મા દુર્ગાનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય કે સિદ્ધિ વિનાયક ગણેશનું મંદિર, જે આપણા પંચદેવો છે. સૂર્યને તો કોઈ મંદિરની જરૂર નથી, એ તો કાયમ આવીને આપણને દર્શન આપે છે. એટલે આ જે મંદિરો છે એના પુનરોદ્ધાર, એનો જીર્ણોદ્ધાર થવો જોઈએ, નવા પ્રાસાદ નિર્માણ થવા જોઈએ. અને જેમ ભક્તિરામ બાપુએ કહ્યું, જિજ્ઞેશ દાદાએ કહ્યું કે, અને જાનકીદાસ બાપુએ પણ કહ્યું કે ભાઈ દર્શને જજો. અને પૂજારી, એ પૂજારી સાધુ હોય, અમારો વૈષ્ણવ સાધુ હોય, દશનામ સાધુ હોય કે બ્રાહ્મણ હોય કે રામાનંદી સાધુ હોય, કોઈ પણ આ જે ખોરડા હશે એ ગામનું શુકન છે. મેં પણ બચપણમાં લોટ માંગ્યો છે, હજી પણ એ ભૂલી ન જાઉં એટલે ઓચિંતા ક્યારેક અમારા અતીત સાધુની તાંબડી હાથમાં લઈ અને હું 2 ઘર માંગી આવું છું. એ કોઈ ભીખ માંગવા અમે નહોતા નીકળ્યા. જે દેશમાં તમામ પ્રકારનો દુરાચાર કરનારા લોકોને પણ રોટલો મળતો હોય તો દયા પ્રભુની કહીને બ્રાહ્મણ જઈને કોઈને આંગણે ઊભો રહે, શિવ મંત્ર લઈને કોઈ દશનામી સાધુ કોઈને આંગણે ઊભો હોય, કે અમારો વૈષ્ણવ સાધુ ભજલે રામ કહીને ઊભો હોય અને એને રોટલો ન મળે એવું કોઈ દિવસ બન્યું નથી. એણે રોટલા સમાજને આપ્યા છે. તો આ બધાનું ધ્યાન રાખવું, આ સંતોની જે ચિંતા છે એ ગામની ફરજ છે.
ગામમાં બ્રાહ્મણનું ઘર હોય, દશનામીનું ઘર હોય, રામાનંદી સાધુનું ઘર હોય અને મારા વૈષ્ણવ સાધુનું ઘર હોય તો એનું જતન કરજો, એને સાચવજો. એનું રખવાડું તો રામ કરે છે, પણ આપણે ચૂકી નહીં જઈએ એનું ધ્યાન રાખજો. બાકી તો એની ઘંટડી અમે વગાડનારા અમારે કોઈ દિવસ તકલીફ નથી, કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા. પ્રણવ અને બીજાને ભૂખ્યા રહેવા નથી દીધા. આ વ્રત હતા અમારા. તો એવું, અને આ મંદિર મારી પણ કલ્પના બહારનું મંદિર છે. હું અવારનવાર અહીંયા એક અમારે નામ ભૂલી ગયો, કયા બાપાનું ખેતર છે? કનુભાઈ બાપુ અમારો. હવે હું ત્યાં અવારનવાર વર્ષોથી આવું. આટલું કપાસ હોય, બહુ ભીડથી કંટાળ્યો એટલે હું ત્યાં બેસતો, કપાસની વચ્ચે સૂઈ જતો, એને ખબર ન હોય. આમ વર્ષોથી મારો ક્રમ ત્યાં ચાલે છે. અને ત્યાં હું બેસું. એ શેઢે એક વિશ્રામ વડ અમે વાવ્યો છે કે વિશ્વાસ વડ, એ વડમાં હું આવીને બેસું. ત્યારે હરિરામ બાપુને ખબર પડે એટલે ગાંઠિયાનું શાક, રોટલો, છાશ એ લઈને ત્યાં મને કે ઘરે આવો ને. મેં કીધું અહીંયા રાખો ને, શેઢે આવે ને ભાત એ સારું કહેવાય. અને તેથી એ શેઢે ભાત આવે. અને વર્ષોથી બાપુને ત્યાં પણ આવવાનું હતું. હરિરામ બાપુ, ચરખડિયા, હા, ભીખારામ બાપુ અને રામગઢ રામદાસ બાપુ, આ ત્રણની ત્રિવેણી હતી. અને અવારનવાર તલગાજરડા આવે. તલગાજરડાના રામજી મંદિરમાં રામદાસ બાપુ ભજન ગાય, ભીખારામ બાપુ તબલા વગાડે, હરિરામ બાપુ એને સૂર પુરાવે. આ બધાનું સાક્ષી છું. અહીંયા એક વખત આવવાનું થયું, મંદિરની વાત નીકળી અને મારા મનમાં આ બધા સંતોને શ્રી સનાતન ધર્મની સેવામાં પોતાનું જીવન અર્પણ કરે, બધાને પ્રણામ કરીને, બધાના ઉત્કર્ષને ઈચ્છીને સનાતન ધર્મની સેવા માટે જે મંચ સમર્પિત છે એ બધા જ ઈચ્છે છે કે ગામડે ગામડે શિવ મંદિર, રામ મંદિર, કૃષ્ણ મંદિર આ પાછા નવા રૂપ ધારણ કરવા જોઈએ. અયોધ્યાના રામ મંદિર પછી ગામડે ગામડે આ બધું શરૂ થયું છે. પણ સનાતન ધર્મના જે મૂળ મંદિરો છે એના જીર્ણોદ્ધાર થવા જોઈએ. અને ગામ ધારે તો શું ન થઈ શકે. મેં તો આ સંતોના આશીર્વાદથી, બાકી હું ક્યાં પહોંચું, પણ હજી પહોંચી જાઉં છું. મેં તો એમ કહેલું કે જે ગામમાં રામજી મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર, પંચદેવોમાંથી કોઈનું મંદિર થતું હોય તો આપ તલગાજરડા આવીને અમને શુભ સમાચાર આપશો તો તલગાજરડું તુલસી પત્ર રૂપે 1.25 લાખ રૂપિયા આપશે. પછી 56 ભોગ તમારું ગામ તૈયાર કરે. અને એ હજી ચાલે છે. અને મને એવું લાગે છે કે ચાલતું રહેશે. અને નહીં રહે તો નથી રમતા. આ મહાપુરુષોને કહીશ કે હવે તમે મને ભિક્ષા આપો, અને આમ આપીએ. એટલે મેં સ્વાભાવિક કહેલું કે તલગાજરડાનું તુલસી પત્ર અને દમા. મને બેટા આવી ખબર નહોતી. તે જ્યારે સમાચાર આપ્યા કે આવી કલ્પના નહોતી કે આવું મંદિર તમે બનો. આ તો લાપાળિયાનું ઘરેણું છે. આવું સુંદર શિખર બની તમે મંદિર બનાવ્યું. ગામ તો રાજી થાય, પંથક રાજી થાય, સમાધિઓ રાજી થાય, પણ સાધુ બ્રાહ્મણ આવું મંદિર જોઈને બહુ રાજી થાય. તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે લાપાળિયા ગામને પ્રાર્થના એ ઠાકોરજી બિરાજે છે ત્યારે ગામમાં નાના પ્રમાણે કે મોટા પ્રમાણે આટલા ઉત્સવો આપણી રીતે ઉજવજો. એક રામનવમી, ગામમાં શોભાયાત્રા કાઢો, એક જ કલાક આપો અને 12 વાગે ઠાકોરજીનું આરતી ઉતરે ત્યારે હાજરી આપો. રામનવમી. બીજું જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યારે 2-3 કલાકની ધૂન રાખો મંદિરમાં. આખું ગામ જાગે અને રાત્રિએ, મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના ઉત્સવનો અનેરો આનંદ લઈ. ત્રીજું શિવરાત્રિને દિવસે પણ આપણા ગામમાં નાનો મોટો આપણી કક્ષા પ્રમાણે, આપણે કંઈ બહુ મોટું કરવાની જરૂર નથી, પણ શિવરાત્રિ ઉજવાવી જોઈએ, નવરાત્રિ ઉજવાવી જોઈએ, બને તો હનુમાન જયંતિ પણ ઉજવાવી જોઈએ. ભાદરવામાં આવતી આજે ગણેશ ચોથ છે. આપણે સૌરાષ્ટ્રમાં તો ગણેશ ચોથની આપણને આ જ ખબર હતી. ભાદરવામાં જે આવે એને જે આટલા દિવસનું એ તો આપણને ખબર જ નહોતી.
હું નાનો હતો, પાટલીએ ગણપતિ હોય અને માં નવડાવે, સિંદૂર લગાડીએ, અને તે દિવસે આપણી કક્ષા પ્રમાણે લાડવા જવારીએ. એટલે આજે ગણેશ ચોથ છે, ગણપતિનો ઉત્સવ, દુર્ગાનો ઉત્સવ, શિવનો ઉત્સવ, ભગવાન કૃષ્ણનો ઉત્સવ, રામનો. આ બધું તમે કરજો. અને પૂજારી યાદ આપી દે, કારણ કે આપણને ખબર ન હોય, આપણે સુરત હોઈએ, મુંબઈ હોઈએ, આપણા કામમાં હોઈએ, આપણે ઘણું કરવાનું હોય છે. એને પૂજારી બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય, સાધુ હોય, એ જરાક યાદ આપી દે અઠવાડિયા પહેલાં કે આ દિવસે રામનવમી છે, આપણે ભેગા થઈશું અને ગામમાં રામનવમીનો ઉત્સવ. આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમી છે, આપણે ભેગા થઈને. આ દિવસે મહાશિવરાત્રિ છે, આપણે શિવ અભિષેક કરીશું. નવરાત્રિ તો ઉજવાતી જ હોય છે, પણ એને વિશેષ રૂપે ગણેશ ચોથ અને હનુમાન જયંતિ આપણા પ્રમાણમાં પણ આ ઉત્સવોનો પણ આપ સંકલ્પ કરો, એવો એક સાધુ તરીકે વિનય કરું છું. વિશેષ કંઈ કહેવું નથી. આ મંદિરને દિવાલો નથી, દિવાલો તો કરવી પડે, પણ રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, શિવ મંદિર હોય, એને દિવાલો ન હોય, દરવાજા જ હોય, અને ત્યાં આપણે ગમે ત્યારે જઈ શકીએ. લાંપાળિયા ગામે મારોય ત્યાં વિશ્રામ વડલો છે, એટલે થોડોક મારોય હક લાગે. મેં પટેલભાઈ કનુભાઈને મેં કીધું કે આમાં અમારે કાંઈ વાળવું નથી હો, તમારી જગ્યા કાંઈ. આમાં હું તો આવું ત્યારે એકલો પીડ્યો રહું, રોટલો ખાઉં, તમારે ઘરેથી રોટલો આવે, હું તો એટલા માટે, બાકી આમાં તમારી જમીન કાંઈ વાળવી નથી. અને કનુભાઈ એમ કહે કે તમે આ 10 બાય 10 જો લીધી છે તો એના પૈસા કેટલા થાય એ હું આપી દઉં. પણ નહીં, કનુ એટલે કનુ. અમે વડલો રોપ્યો તો ઉધર્યો નહીં બાપુ. હું પ્રણવને પૂછ્યા કરું, એની સંતા ત્યાં એનો વડલો ઉધરી ગયો, અમારો ન ઉધર્યો. એટલે કનુભાઈ કે ખીજડાની છાયામાં છે ને એટલે નહીં ઉધરે. મેં કીધું આપણે થોડુંક દૂર નાખીએ. એટલે હું અહીંયા આ પાદરમાં અવારનવાર આવતો હોઉં છું. મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું કે ધજા ચડે છે, ઠાકોરજી વિરાજમાન થાય. જાનકીદાસ બાપુએ કહ્યું એમ કે વિવાહ આવે પછી એને રૂમમાં બેસાડીને પછી પૂછીએ જ નહીં કે તમે, તો પછી ઠાકોરજી તો હોય જ, કાંઈ ઠાકોરજી જાય જ નહીં. ઠાકોરજી કાંઈ થોડો વયો જાય, એને જગ્યા જ નથી, એની મજબૂરી છે, ક્યાંય જઈ જ ન શકે, એટલો એ વ્યાપક છે. એક નખ જેટલું પણ આપણાથી દૂર ન જઈ શકે, એની મજબૂરી છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, અને સમાન રૂપે અયોધ્યાના મંદિરમાં જેટલો હોય એટલો જ લાંપાળિયાના મંદિરમાં, લાંપાળિયાના મંદિરમાં હોય એટલું જ કોઈ પણ ગામના મંદિરમાં. એ પરમ તત્વ વ્યાપકત્વને લીધે એટલી જ માત્રામાં હોય છે. પરંતુ એને પામવા માટે ઘણી વખત મેં જોયું છે ગામડામાં કે સંધ્યા થાય ત્યાં સુધી બધા જ ગામના વડીલો રામ મંદિરને ઓટલે બેઠા હોય, બાપુ ચા પીતા હોય, એ જે કંઈ આખા ગામની વાતો કરતા હોય, નવી વાતો કરતા હોય, છાપામાં આવ્યું હોય એ બધું કહેતા હોય, અને દિલ્હીનો આખો વહીવટ ચલાવતા હોય બેઠા બેઠા 5 જણા. આખો વહીવટ આ દિલ્હીમાં આ નહીં હાલે, લાંબુ ના આવું, એવી બધી વાતો કરતા. એ લોકો જેવો અમારો પૂજારી શંખનાદ કરે અને ઘંટ વાગે એટલે ઊભા થઈને વેદ હાલો હાલો આરતી થાય, એમ કરીને ઘર ભેગા થઈ જાય. આરતી કીજે આરતી હરકી. તુલસી કહે છે જે મારીને તમારી આરતી, મારો ને તમારો આર્તનાદ સાંભળે છે, આપણી પીડાને જે હરે છે, એની આરતી ટાણે આપણે ભેગા થઈએ. જો કે હવે યંત્રો આવી ગયા છે, એક આપણી બાધ્યતા છે કે ઝાલરના નગારા યંત્રો વગાડે, પણ બાપુએ કહ્યું કે યંત્રની શક્તિ હંમેશા સીમિત છે, મંત્રની શક્તિ અસીમ છે. 1965 હું ન ભૂલતો હું તો 62 અથવા 65, કદાચ 65માં આપણા પાડોશી રાષ્ટ્રે આપણા ઉપર હુમલો કર્યો. હું શાહપુર ટ્રેનિંગ કોલેજમાં શિક્ષકનું ભણતો હતો 65માં, સર્વોદય આશ્રમમાં. આવો આવો હીરાબેન, આવો ભાઈ. હા બાપા, જય સિયારામ, જય સિયારામ, બધા બાપા આવો બેસો. અને મને બરાબર યાદ છે, મને અમારે વેરાવળવાળા
વલ્લભભાઈએ આ વાત કહેલી જે એના સાક્ષી છે. બીજા વીરપુર ધામના ગિરધરરામ બાપા, હવે એ નથી, જયસુખરામ બાપા પણ નથી, પણ ગિરધરરામ બાપા આ વસ્તુના સાક્ષી છે. અને એક સમયે વર્ષો પહેલાં એક મહિના સુધી હું વેરાવળમાં લુહાણા મહાજનવાડીમાં કથા કરતો, ત્યારે મને કહેલું કે બાપુ 1965માં જ્યારે પાકિસ્તાને એટલે આપણા પાડોશી રાષ્ટ્રે હુમલો કર્યો, અમને સર્વોદય આશ્રમમાં કહેવામાં આવ્યું કે બારીમાં, બાથરૂમમાં કે તમારા રૂમમાં તો પડદા ન હોય તો પૂંઠા મૂકી દો, ક્યાંયથી અજવાળું બહાર ન જવું જોઈએ, બ્લેકઆઉટ આખા દેશને ડિક્લેર થયેલું. ત્યારે એનો હું સાક્ષી છું. એ વખતે રણછોડદાસજી બાપુ એ વેરાવળ આવ્યા, સોમનાથ આવ્યા. સ્વાભાવિક એમની સાથે એમના સેવકો હોય, અને એમણે એમ કહ્યું, આ બનેલો પ્રસંગ છે કે હવે તમે મને દરિયાને કિનારે એકલો મૂકી દો અને કાલે સવારે 10 વાગ્યા પછી મને તમે આજુબાજુ ગાડી લાવજો એટલે હું તમારી પાસે આવ્યો. પણ કે બાપુ એકલા કે નહીં, તમે જાઓ, કે આ પરિસ્થિતિ છે આખા દેશ ઉપર, કે તમે જાઓ. પણ કે દેશની આ પરિસ્થિતિ કે નહીં, સોમનાથ જાગે છે ને, તમે જાઓ. અને આ સાધાર વાત કરી રહ્યો છે. આ સાધુ આખી રાત, એની પાસે યંત્ર નહોતું, એની સાથે કોઈ તંત્ર વિદ્યા પણ નહોતી, એની પાસે દાદા એકમાત્ર જય સિયારામનો મંત્ર હતો. અને આખી રાત્રિ રણછોડદાસ બાપુ એ દરિયાને કિનારે ખબર નહીં કેટલા કિલોમીટર જાય આવે અને એ મંત્ર જાપ કરતા રહ્યા. અને નક્કી થઈ ગયેલું કે કોણ ક્યારે કોના ઉપર હુમલો કરે એ કાંઈ નક્કી નહોતું. અને સોમનાથ લક્ષ્યમાં હતું. આજે પણ સોમનાથ ટ્રસ્ટે સારો નિર્ણય કર્યો કે દિવાલ ઊંચી કરી નાખો. હું છાપામાં વાંચું છું કે ચારે બાજુની દિવાલને વધારે ઊંચી કરી દો સુરક્ષા માટે. ઘણા લોકો એવો તર્ક કરે છે કે જો સોમનાથ સર્વશક્તિમાન હતા તો એક વિધર્મીએ આવીને તોડ્યું ત્યારે એને કેમ કાંઈ ન કર્યું, એની સામે પ્રગટ કેમ ન થયા, ત્રય શૂલ નિર્મૂલ નમશૂલ પાણી ઊભો કેમ ન થયો. સ્વામી રામસુખદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો કે અધર્મની સામે ભગવાન પ્રગટ ન થાય સાહેબ, એ તો ધાર્મિક ન થાય. એ ઘા કરે નાને પ્રગટ થઈ જવાનું. એણે પ્રહાર કર્યો, આ તો પ્રસાદ આપનારો, પણ પાછો ત્યાં કળશ ચડશે અને પાછી ધજા ચડશે. અને આજે સોમનાથે સૌરાષ્ટ્રે સોમનાથન છે આપણું. અને આજે 1 મે આપણો ગુજરાત ડે છે. આપણા ગુજરાતનો સ્થાપના દીપ, જેની સ્થાપનાનો દીપ એક સાધુ બ્રાહ્મણે પ્રગટાવેલો, જેનું નામ રવિશંકર મહારાજ હતા. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, જેને ખભે છે ઉચાળો, એ મહારાજ ફરે છે પગ પાળો, કારણ ઉપકારી એનો આત્મા. એવા રવિશંકર દાદાએ જેનો દીપ પ્રજ્વલિત કરેલ એ સોમનાથની ધજા ફરકે છે. તો રણછોડદાસજી બાપુએ પછી એમ કહેવાય છે કે આખી રાત જે એનો મંત્ર હોય મંત્રના જાપ કર્યા. અને સોમનાથ ફરી તોડી નાખવાનું જે એક ધારણા હતી પડોશી તરફથી, એ એટેક અટકી ગયો એવું સાધારણ રીતે કહેવામાં આવે. તો જિગ્નેશ દાદા કહેતા હતા કે ભાઈ યંત્ર તંત્ર એના કરતાં મંત્રની બહુ મોટી શક્તિ છે. અને એ તો અમે બધા જ કહી શકીએ. અમે કોના બળે ઊભા છીએ? બાપુ કોને? તમે રાધે રાધેના બળે ઊભા હો, હું જય સિયારામ ને બાપુ ફલાણા, અમે બધા કોના બળે ઊભા છે? અને હું જ્યારે એમ મંચ ઉપર ત્યારે ઘણા મને એમ કે તમે બેઠા બેઠા બોલો, અમે બેઠા બેઠા વ્યાસ ઉપર બોલીએ છીએ, પણ પછી તો અમારે હવે ઊભા થવું જ જોઈએ સાહેબ. હવે સાધુએ ઊભા થવું જોઈએ, આ બહુ જ જરૂરી છે. એટલે બીજાને બેસાડી દેવા માટે અમારે નથી, બધા ભગવાન બધાને બેસાડી રાખે, ભગવાને બધાને સરસ મજાના આસનમાં હોવે, પણ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય. આજે કઠોપનિષદનો જે મંત્ર વિવેકાનંદજીએ જગતમાં ઉચ્ચારિત કર્યો, આપણે બધાએ ઉઠવું પડશે. અને જેમ કહેવાયું તેમ કે મંદિર નિર્માણ થાય છે, મંદિર સુધી પહોંચે એવા માણસોનું નિર્માણ પણ હવે કરવું જોઈએ ને. અમારી વ્યાસપીઠો આ કામમાં લાગેલી છે સાહેબ, બધા આ જ કામમાં પીડ્યા છે સાહેબ. તો મંત્રની બહુ શક્તિ છે. તમે જેને માનતા હો એ મંત્ર લઈને આ મંદિરમાં જઈ અને બેસીને 5-10 મિનિટ માળા ફેરો. જેને માનતા હો એ, ખોડિયાર માને માનતા હો તો ખોડિયાર,
મેલડીમાંને માનતા હો તો મેલડીમાં, જેને માનતા હો કોઈ પ્રતિબંધ નથી. આ નામદાર પોપ જે હમણાં ગયા એનું અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો. હવે 2-4 દિવસમાં ઓલો ધોળો ધોવાડો નીકળશે ત્યારે એની રીત પ્રમાણે નવા પોપ ડિક્લેર થશે. બરાબર. એનો એક ઇન્ટરવ્યૂ જય વસાવડાભાઈ એની પાસે આવી. જય કહે કે હું ત્યાં વેટિકન હતો, ફરવા ગયેલો. જય આમનો એકલો એકલો ફર્યા કરે ગયેલો. ગુજરાત સમાચારના એક લેખક તરીકે મને ઓળખપત્ર હતું. એટલે પોપના પ્રવચનમાં લાખો માણસો ભેગા થાય, એમાં મને આગળની હરોળમાં સ્થાન મળ્યું. એવું એણે પેલું લખ્યું છે. એ વખતે નામદાર પોપ, અત્યારે જે વર્તમાનમાં જે દિવંગત થયા ફ્રાન્સિસ, બહુ વિશાળ વિચારધારા રહી એવું મેં જ્યાં સુધી સાંભળ્યું છે. એમણે એમ કહ્યું કે અહીંયા તમે બધા ભેગા થયા છો, હું 5 મિનિટ પ્રાર્થના કરાવું છું. ઈસાઈ હોય એ પોતાના ક્રોસ ઉપર હાથ રાખીને પ્રાર્થના કરે. બાકી તમે જે ધર્મના હો, તમારી માળા હોય, તમારો બેરખો હોય, તમારા ઠાકોરજી હોય, તમે જે રીતે અને જે દેવની પ્રાર્થના કરતા હો એ તમે મનમાં પ્રાર્થના કરજો અને હું મારી રીતે પ્રાર્થના કરું. આવી વિશાળતા. એટલે બધા પોતપોતાનું ચોક્કસ કરવું જોઈએ, સૌજવની જેની જેવી શ્રદ્ધા. પરંતુ સનાતન ધર્મ, વૈદિક ધર્મ, એ માટે થોડાક ઊભા તો થવું પડે. ઊભા થાવ એટલે થોડાક પાછળ પડે. અને એ વખતે એવું સમાધાન લેવું કે પાછળ પડી ગયા છે, આગળ નથી જઈ શક્યા. પાછળ જનારા એ પડી ગયા, બિચારાને ઠેબા વાગ્યા, જે કાંઈ થયું, પોતાની જ પગની આંટી આવી ગઈ, જે કાંઈ હશે. પણ આવા સમયે કોઈનું કંઈ પણ કર્યા વગર સૌ પોતપોતાની રીતે ધન્ય બને. પણ આપણી ધન્યતા માટે આપણે સનાતન અને વૈદિક ધર્મ માટે ઊભા થવું રહ્યું. અને લાંપાળિયા ઊભું થયું છે. હવે પાછું બેસી ન જાય. અને એ દિલીપભાઈની જવાબદારી. પાડોશમાં તમે શિવ મંદિરનું નક્કી કર્યું? હા, બહુ સરસ બાપ. હા બાપ. ગામડે ગામડે કૃષ્ણ મંદિર, શિવ મંદિર, રામ મંદિર, દુર્ગા મંદિર, હનુમાનજીનું મંદિર, જે કંઈ તમારે એ થવું જ જોઈએ સાહેબ. એ જ. આપણા મકાનો કેટલા ક્ષેમાં રહેતા હતા અને આપણા મકાનો કેવા સારા સારા થઈ ગયા છે. ત્યારે ઠાકોરજી માટે પણ આ જ બધું આપણે કરીએ. બાકી એ વ્યાપક છે. આપ સૌનો આ સત્કર્મ, એ માટે એક સાધુ તરીકે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મંદિરમાં દર્શન કરીને મારે પાછા આગળના કાર્યક્રમોમાં નીકળવું છે. ગરમી નથી એટલે પહોંચી જવાશે. એટલી બધી કાંઈ ગરમી નથી બાપુ, સમજ્યા? અને ગાડીમાં તો કમસે કમ એસી હોય એટલે વાંધો ના આવે. એક ભાઈની એ સમાનાની એમ્બેસેડર હતી અને એમાં ભાઈ બેઠેલા, એટલે પેલા કાચ બંધ કરી દીધો. એટલે બીજા મહેમાન હતા એને કીધું ભાઈ ખુલ્લું રાખો ને, ગરમીમાં પરસેવી થોડીક હવા આવે. તો કે નહીં, એ તો ગમે તે તારું થાય, પણ હું કાચ નહીં ખોલું. કેમ કે પ્રતિષ્ઠાનો સવાલ છે. કાચ ખોલી નાખીએ લોકોને એમ થાય કે આમાં એસી નથી લાગતું, એટલા માટે મરી જઈએ તો મરી જઈએ, પણ પ્રતિષ્ઠા રહેવી જોઈએ. ગમે તે થઈ જાય, પ્રાણ પ્રતિષ્ઠા રહેવી જોઈએ. આ જે પ્રતિષ્ઠા, રામ મર્યાદા પુરુષોત્તમ, લક્ષ્મણ જાગૃત પુરુષોત્તમ, મારી માં જાનકી સહનશીલ પુરુષોત્તમની ધર્મપત્ની, હનુમાનજી સમસ્ત ગુણ પુરુષોત્તમ, ગણપતિ વિનય અને વિવેક પુરુષોત્તમ, લક્ષ્મણ જાગૃત પુરુષોત્તમ. આવા સ્વરૂપો જ્યારે વિરાજમાન થયા છે ત્યારે ખૂબ જ પ્રસન્ન. અને હવે હું આમાં હાજર રહ્યો છું એટલે ધમો હોય ન હોય, માડી હશે, હું આ વિશ્રામ વડે આવીશ ક્યારેક, તો સમય મળશે તો હું ક્યારેક પાછો દર્શન કરવા આવી જઈશ. ગમે ત્યારે આવું કાંઈ નક્કી નહીં. અને લગભગ એવા ટાણે આવીશ કે તમે કોઈ હાજર છો કે કેમ, પણ આપ સૌ આવતા રહેજો. વિશેષ કંઈ નહીં કહેતા. લાંપળિયા ગામ સંપન્ન રહે, પ્રસન્ન રહે અને સનાતન ધર્મના ચરણોમાં કાયમ પ્રપન્ન રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.